રવિનભાઈ બહુ વધારે એપીએલ બહારના લોકો બોલર ને Come on guys. Umpire wait. Login कर ले. One minute. कब छोड़ा क्या बात है कहाँ पे कोई बहुत गर्मी करते हो तो पानी रेट दे અમે ગરમી કરો ને માતમ મચાવો જે રિસ્પોન્સ આપવાનો જ નહીં આ તને માતમ ઠંડુ પાણી બેટિંગ માં નહીં આપવાનું ફિલ્ડિંગ માં દેવાનું ચાલે યા હા રેડી બોલર નેમ જેનિસ આ પહેલો લેફ્ટી આયો છે મેનેજર નું નામ બરાબર છે કેજે એમ્પાયર કેજે વેટ કરી કેજે તરત કેજે હા પહેલેથી કોણ હવે એ આપડા બેટ્સમેન ને એમ્પાયર ચેકિંગ અરે કેજે તરત કેજે મિલાન હાથ જોજે આનો હાથ જો થ્રો કરે મારે છે બોલિંગ એક્શન ના થ્રો છે બોલિંગ એક્શન અંપાયર ચેક રેકોર્ડ કર લેગ એમ્પાયર પ્લીઝ ચેક ના થ્રો છે ભાઈ તો અલા હારો ભાઈ હમનો ફિલ્ડર બોલ્યો યાર માર્યો થ્રો માર્યો બસ હવે એકવાર આપણે કહી દીધું કેમ છે હા યા ના બરોબર પડી ગુડ ઈશારા કરે આપણે તો સાથી યા પણ નાખે લાગે 10000 રમજો આજે સાલી પર આ પ્રોબ્લેમ છે આપણે કોઈ મેરી સીઝન લાસ્ટ બોલ નાખ્યો લાસ્ટ બોલ બરાબર પણ આગળના તો આજો કરે તો સબાસ ભાઈને વેરણે બે વાઈડ નથી સબાસ જીત્યા ચાર હા નીચે ગુડ
ચલ મિતુલ આવે છે. હા મિડલ કર પાછો પગ મિતુલનો તૂટી જાય છે એટલે પ્રોબ્લેમ એ જો પહેલા કેવું આપણે પ્રેક્ટિસમાં આવે ને તો બહુ છક્કા મારી. હા ઓકે ચાલ સરસ. ઓય ફિલ્ડર ને પ્રવીણ તો તારે ઊભું જ રહેવાય જલ્દી કેસી વોક કીપ વોકિંગ. ઉપર વાગી ગયો બાકી જતો ના ઓફ હારા છે ના એટલે બહારનો જો એટલે મેં એટલે ક્રોસ સ્લોગ ને એવું બધું નહીં. બરાબર છે ગુડવાન લઈ લે તપેલી કરવા જેવો છે એની જાતે જ થશે પડતી કીધું ટેસ્ટેસ્ટોરન shot buddy nice shot good middle પેલાનું આ નીકળી ગયું બરાબર છે આ જે બોલિંગ છે ને અત્યારે આ બોલિંગ એ બોલિંગ જે એક્ઝેક્ટલી પછી આપણા ઝાડુ બાડુ નહીં મારે ને તો આ લોકો આવું ના નાખશે. આ ફૂલ બહુ આવતી તો ભાઈ થોડા ઝાડુ બાડુ ચાલુ કરવા પડે. પહેલો બોલરનું નામ શું હતું? આમાં નો આવ્યો થ્રો બોલર રાઈટ થ્રો બોલર આવ્યો રાઈટ થ્રો બોલર ને એ તો હવે ભાઈ પોતાના પરસેપ્શનની વસ્તુ છે. અમને બી પેલો થ્રો વાળો નાખતો હું બોલ્યા નહીં લા તમે ના બોલો એવું બને લા ચાલો ટેસ્ટ ચાલુ Ball
વેબ કે વાઈડ ક્યાં થયું? વેબ એટલે કેમ કરતા એ ખબર નહીં તો પેલો અમારો બીજો ગ્રુપ છે ને અને આરા લેગનો બોલ મારો. અરે આ લેગમાં મારે તને છક્કો નીકળી જતો. હા પણ છે ને રિવર્સમાં છે ને મેં નોટિસ કર્યું રિવર્સનો બોલ છે ને એ ખાસો પ્રીમેડિટેટ કર્યો હા. પ્રીમેડિટેટ હોય રિવર્સનો બોલ અરે એ પ્રીમેડિટેટ કરવો જ પડે નીકળ તો તમે શું કરી શકો ખબર છે આમ કરીને તમે છે ને આવું આ જે છે ને ટપલું એ ટપલુંમાં તમે પ્રીમેડિટેટ ના કરો ચાલે બાકી તમારે જે આ સ્વિંગ કરવાની એમાં તમારે પ્રીમેડિટેટ કરવું જ પડે જય બી કરે હું બી કરું બધા જ કરીએ એમાં જો તમારું નસીબ ખરાબ હોય ને મેં આપણે એટલી બધી વખત આપણે 50% પ્રીમેડિટેટ વાળાને જોવા જો આ લેગમાં મારવાનું બે બેટે અડ્યો ને એમાં આઉટ થયો નહીતર આઉટ થાય પણ લેગમાં મારવાનું તો મારે ટોટલી પહેલેથી બોલ નાખતા પહેલા જેવું હતું ને કે વિરસ હા દિવસમાં મિલન મિલન અને આ સોર્ટ ઓફ ડાયરેક્ટ જેવો લો ફૂલતો હા સારો આઈ નો પેલા જાત લેગમાં જ મારવાનો તો જાત લેગમાંથી જાત ના રિવર્સ બી બરાબર હતી યાર તારો આવ્યો નહીં ખાલી અડ્યો નહીં બેટે બહુ ધારે વાગ્યો ને એમાં આઉટ થયો બાકી ના થાત સલાહે જે વિપિયન મારી હતી સમજ જ મારી હતી કોણ બે એવું નહીં સીધો સ્લો બોલ બરોબર છે પણ તો બી રીડ કરવો આપણે કેમ નહીં રીડ ત્યાંની આઈ નો પહેલી ઓવર બહુ સ્લો સાચી વાત છે તમારી વાત સાચી પહેલી ઓવર બહુ સ્લો હતી જો આ ગ્રાઉન્ડ પર લેફ્ટ હા અહીંયા ખાલી એક જ મારવાનું રવિ હા? આ તો છે ને બહુ બોલે તું આમ તો આ તો લાઈક લાગે કે અવાજ આવ્યો હતો ખાસું બોલે એમ ના આય મેડમ પાવર પ્લે એવા જરૂર પાવર હતી પ્લે બીજા નથી મારે રાહ જોઉં પણ આરોન ભાઈ કેમ હું થયું બધા ચાર રન થાય ને કોણ ચાર એમ છે. લાગે ઓપનિંગ બહુ ઈઝી વસ્તુ છે બે વાઈડ આવે આમાં એક જ ભાઈ બે વાઈડ આવી આમાં એક જ ભાઈ આની પહેલા બે હતા બે વાઈડ આવી ગયા અહીંયા અહીંયા બાર બેઠા બેઠા બોલવું ઈઝી આ છે ને આ બોલિંગ સરસ નાખે છે હા ભાઈ ચાલે ચાલતું હોય કે સ્કોર પાવર પ્લે છે આ જો દે ચોકો છે ને ધેટ્સ ટ્રુ આપણે આ બધા કહે છે કે અમારે જોવું તો જોવા દો યાર તો તે what it is તો right ગયો છે પણ હવે મિતુલ અને મિલને તો નતું જ કીધું તો આપણે નક્કી કર્યું કે ભાઈ ચલો એ લોકોને ઉપર મોકલો Because ready નહીં. I know it's see નવો બોલ હોય ત્યારે it's not like પાછળ તમને વાગી શકે નવા બોલમાં is always little bit iffy તારા શોટમાં તને બે વસ્તુ એકસાથે શાબાશ 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 કે વિકેટ એની પડી જોઈએ ને રન પણ વાગવા જોઈએ કીપ ગોઈંગ કીપ ગોઈંગ આ બોલો હોય ત્યાં પછી એક્ઝેક્ટલી અને પેલી ચાર ઓવરમાં કોઈ ફાલતુ બોલરથી ચાલુ નહીં કરે રોલા Take your time. ઉભો રહેજો ઓકે ઉતાવળ ના કરો ટાઈમ મૂકી દો વેલ બેક ત્રણ વાર શું કરીએ મારી ઈચ્છા છે કે નેક્સ્ટ મેચ આપણી આ રીતની ઇલેવન હોય ને તો દેન વી શુડ જસ્ટ ટેક બેટિંગ આઈ નો ચેઝ તો એવું થાય છે કે બધાનું આવું જ હોય છે ચેઝિંગમાં યા ખાસી ઓફસાઇડ લાઈન એ સારી બોલિંગ નાખે ભાઈ એમને થોડી બીજા નંબર Exactly. ઉપર છે તો બોલિંગ તો હશે જ ને આઈ થિંક એ ટેબલ ઉપર છે એક બે જ હારે ખાલી એક જ યા લાઈક બેટ વાત બરાબર છે મહત્વનું બિઝનેસ જ છે પણ આપણે કરવું જ પડે ને નો ખાલી ઘોડાથી જવાબ નહીં પણ બેટથી જવાબ હવે જે
25 રન મારો. Nice one. કેમ કે જો તમે એમને બોલશો નહીં ને શેરીને ચડી ગયા બરાબર પણ બનતા See, આ શું છે કે એવું નથી કે 150 આપણે આ ગ્રાઉન્ડ પર 120 130 ટેસ્ટ કરે છે ને. પણ આપણે યુ રાઈટ કે આપણે બેઝિકલી 75 માં પતેવી ગેમ ને થોડું આપણે દર વખતે એવું જ થાય છે એને કહે છે ભાઈ પેલું જોડશે નહીં. હા એ તો નહીં પડે બધું બકરો બની ગયું. આવશે રમેશ સ્ટેજ પર બેટા બકરો કહે છે. ટેસ્ટ મેચ જો કે Test match હા. જેવું. ત્રણ રન 3 જોરથી બોલે ને એમાં હું થઈ ગયું આપું તો APL તો રમો ને. APL ની રમતો પણ તું. રમતા ભાઈ IPL માં યાર તમને એક બોલર આવો મળે એક બોલ એવું છે. બાકીના 3 બોલર તમને આવા મળે કે આખી સિઝનમાં એક બોલર આવું પડે અહીંયા તમને બાકી એક બોલર એવું મળે ઓલો છે ને? ચાન્સ લઈ શકો ઓલો બટકો થ્રો જ નાખે છે આ લોકો ગમે તે કે પણ તો બટકો તમારે નાખે કીધું છે કેમ તો નહીં? ના કીધું અમ્પાયરને કીધું છે સ્કોરિંગ કોણ સ્કોરિંગ કોણ નીરવભાઈ મને આપી દે તું રેડી અલા આ ભાઈને ઉતાવળ છે જવા દો એમને ઘરે આ નીરવભાઈને ઉતાવળ નથી જવા દો ઘરે જાઓ નીરવભાઈ અલા પેલા ભાઈને ઉતાવળ છે જવા દો ઘરે આ જીતેશભાઈનો ઉતાવળ છે પણ જવા દો ઘરે તો જીત્યો હજી બાકી છે. હજી બેટિંગ પાવર તો છે. ખાલી થોડી પાર્ટનરશિપ. જીતેશભાઈ ઇઝ નોટ એન ઓપન ભાઈ વિકેન્ડરમાં એને એવું છે કે ભાઈ મારું ઉપર એટલે જ આપણે તમે જોજો હું તમને કહું, તમે 50 મેચ છેલ્લે જોજો આપણી અને મજા તો લઈ ગઈ. ટેસ્ટ મેચમાં પણ ફાટી Oh my God. અલા ભાઈને ઉતાવળ છે જવા દો આ ભાઈ કેમ અહીંયા ઊભા છે જીતેશભાઈ કેમ અહીંયા ઊભા છો જાઓ જીતેશભાઈ ઉતાવળ નથી તમારે જાઓ જીતેશભાઈ મોડું થાય છે પણ No, I am. હું તમને કહું છું લાઇટલી ગયો. બરાબર છે ઘરે બરાબર છે આજ ઓવર છે મારે બેસીને હેડમાં જ ના એ વાત સાચી છે સ્ટાર્ટ વર્કિંગ ગુડ શોટ અલા તમે ઘરે ના ગયા ના ભાઈ હવે 4-5 છક્કા મારવા દે ને પછી આવું ને ના પણ એ લેગમાં મારવાનો બોલ હતો મેં રિવર્સ ટ્રાય કર્યો કારણ કે બેસીને હતો
રહ્યું અને આખું મને અહીંયા અડ્યો ને અને એક તો પાછું ત્યાં તો અડ્યો ને પગે અડીને આમ ડિફ્લેક્ટ બરાબર છે બરાબર છે આજ ઓવર છે. અલા આ તો પેલો ટણી વાળો બોલર છે. અલા ભાઈ જીતેશભાઈ જાઓ તમે ઘરે મોડું થતું હોય તો. જીતેશભાઈ મોડું નથી થતું જીતેશભાઈ? અલા એ ભાઈ તમારી જોડે વાત નથી કરતો, જીતેશભાઈ જોડે વાત કરું. તત્તી લાગી તત્તી તત્તી લાગે તત્તી. એ તમે ફોકસ કરો બેટિંગમાં. ફોકસ ઇન ગેમ. ફોકસ આપણે અહીંયા હારવા માટે નહીં કમેન્ટ શું કરે બધી મેં ફોકસ think about how you want to recover. એક જે લેવી તે રિલેક્સ બધા વાત કરો. એટલે એ બી કમેન્ટ કરે think about how you want to recover. હા એ લોકો ચડી જાય છે. What's score? Score? now bro don't 9 9? 5 overs. તમે યાર ઓપનિંગમાં તો તું માન કે કોઈ પણ જતો સ્લેજિંગ ની તું આમ બહુ કરતા बहुत गलत बॉलर है यार तुम्हारे पास. ઇઝીલી ઇગ્નોર કરવાનું તો છે આજે આ પછી મોટા કરવા. મોટા પ્લેયરો કોહલી વિરાટ એટલા રોહિત એ લોકો કશું બોલતા बच्चे को खेलने दो, बच्चे को खेलने એ લોકો બેઠી જ જવાબ આપે दो. અને આપણે આવા बच्चों को लेडीज के साथ खिलाओ. બેટ્સમેન બોલરો वो लेडीज के साथ खिलाओ ले बच्चों को. कम ऑन कम ऑन. બોલર ને चलो चलो वो लेडीज ही बोलेगी ग्राउंड पे लेडीज ही बोलेगी. બોલર ને बॉलर नेम प्रवीण 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 रविन रविन प्रवीण प्रवीण. આ ટણીએ સૌથી વધારે चलो 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 चलो. लेडीज भी वहाँ पे आ चुकी है आगे. તને સમજાય તો તું ચાલુ રાખે તું તાઈ ટણીમાંથી ઊંચો નહીં આવતો હાલ તમે આ બધું તો તમે ફોકસ કરો. अरे बालो अरे बाहर रन आप यार. ટણી ટણી मारवा दे मारवा दे मारवा दे बे मारवा दे मारवा दे मारवा दे. આ ચક છે એટલે बच्चों को खेलने दो. બધા ચકડી ઇન્ડિયા એ નીરા અમ્પાયર ને કહી દો ને. હિતેશ અંપાયરો નહીં માનતા અંપાયરો નહીં માનતા પહેલાનું તો બે જણ વાત પેલો તો કરી. ચક જ હતો. તો એ બે જણ વાત કરીને It's okay, it's પણ એ okay. બટકો તો ચક જ છે. બટકો ચક જ છે. चार बॉल में एक बॉल लागतो तो बस. આ બાઉન્ડ્રી વાળો બી ચક જ છે. आव है અમ્પાયર આમાં ના લાગે તમને કોણ લાગે એ કરે છે. જુએ ના છે. લાગે जो हंसो जो અને યાર जो छा બસ 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 ગાઈસ ગાઈસ अठारो ચોકસી લાગ આઠો છે અડી અના ભલી દિલશાન એને બોલતો ને એવું કે પેલો distract થાય છે તો બોલી જીત્યા પંડ્યાને નહીં ગમતું તો બોલીશ નહીં. ફોકસ કયો બોલર શું બોલિંગ નાખે છે Exactly. શું છે શું નહીં રાઈટ જસ્ટ ફોકસ ઓન ધેટ Yeah, yeah, yeah. તમારા લોકોની બેટિંગ બાકી છે ને વન ગાઈસ બરાબર છે આવશે એને બકઅપ કરો એને કહો કે ગુડ બેટિંગ છે પહેલા રે બરાબર છે આડી કોમ્પ્યુટર પર ચડી જાય ત્યાં ના આવું ધ્યાન આપજો. ચાલો નહીં બોલું. मस्त तो आ વન શોટ બરાબર છે નાઇસ બેટિંગ वो मस्त है वो मस्त है वो मस्त કરાવ, है. દોડાવ થોડી. આ જોઈએ છે ત્યાં સુધી. થોડા થાકે. બોલાય નહીં પણ અમ્પાયરો તારથી ખવાયું ને તારું લોડું. એ બે બોલો નહીં ને. પહેલા બીજું છે આ તો? હા તા જોઈતું જ બીજું છે હું? હા 6 over 16 જીત્યાને એવું નથી જીત્યાને એવું છે કે he wants to play as many deliveries સોલ અને એને 100 ના સ્ટ્રાઇક રેટ પર રમવું પહેલી 8 ઓવરમાં સો એને which is fine. વન ઓડ ફૂલ ટોસ કે બેટ બોલ આવ્યો ને એમાં એ 4 કે 6 ટ્રાય કરશે બાકી Yeah. he is gonna do this 4 બોલમાં 2 રન કરો પછી 16 માં જ્યારે તમારા 10 થાય ત્યારે ટ્રાય રેટ લાઈક 100 અને this
ઇઝીલી સ્ટ્રાઇક રેટ જે અત્યારે આજની સિચ્યુએશનમાં ઇટ્સ નોટ ગોના હાર્મ અસ. આજની સિચ્યુએશન ઇઝ ગુડ. પણ હમણાં આપણી પહેલી બેટિંગ હોત ને તો ધીસ ઇઝ ગોના હાર્મ. બોલર ક્રિશ ઓકે future of the Tiger, and once he sets the in, hopefully he can swing. એ બીજી આ બારે મિસકન્સેપ્શન છે આપણા મગજમાં. પીપલ હુ આર લાઈક પ્લેઇંગ લોટ ઓફ લેધર એન્ડ ગુડ લાઈક ટેકનિક વાઇઝ આ છે એ લોકોને સ્ટ્રાઇક બેટવું પડે. 16 ઓવર છે અને ટેનિસ બોલ છે. ઓલ અબાઉટ યોર હેન્ડ આઈ બોડી રાઈટ. મિડલ ટ્રાય કરો. ઓલ અબાઉટ એટલે આઈ અન્ડરસ્ટેન્ડ કે સેટિંગ નાઇસ વન રવિન આવશે રવિન. તમે ઇન્સિડન્ટ જોયા છે ને લાઈક મોર ઇન્સિડન્ટ્સ કે જેમાં સેટ બેટિંગ આઉટ બી થાય. આપણે છે ને ગઈ મેચમાં બી Like accident કરાવતા ને out. ઓલા પ્લેયરને આપણે ચગવા જ દીધો હતો. ગઈ મેચ જે આપણે હાર્યા ને એમાં 83 ના થાય. થેન્ક યુ. એમાં 80 આપણે છે ને યાર અલા ઓય. ઓલવેઝ એકાદ બેટ્સમેન આપણે હંમેશા છોડી ચાલો ચલો રોડ કામ કરો. ત્યાં તો કોણ મળે છે? દે. તમે એ તો તું નહીં સમજે કે ભાઈ બોલ Pwede puno po. બરાબર છે આ જ ઓવર છે. બરાબર છે Good batting, guys. Good going. Stay there. બરાબર છે રવિન. ठीक है पानी की बोतल खराब हो गई White છે. જલ્દી બોલ કર વેટ. That's good. हाँ भाई बॉल चेक 3 balls up. 3. આ બોલ ખાલી 3 balls up. 3. એક વાઈડ આવ્યો ને 2 wide. બે વાઈડ બે Two વાઈડ Yeah, 2 wide. બોલ ચેક બોલ આ ભાઈને મોડું થાય છે ને ઓલો વાઈડ નાખે છે જીતેશભાઈ કેટલું મોડું થઈ રહ્યું છે એમાં શું થયું ખબર છે? હું તમને કહું થયું કેમ ખબર છે? ઓલાને આવે છે ને પછી બોલું. Audience જોઈએ છે. એના ઓડિયન્સ નહીં ઓલા ચૂતિયાએ શું કીધું ખબર છે કે ના ઓલા ચૂતિયા એવું કીધું કે જલ્દી કરો તમે બોલિંગમાં બી બહુ ટાઈમ લીધો મેં કીધું પણ અમે તો 7:30 ના આવ્યા હતા એ લોકોએ 8 વાગે તો મેચ બહાર કાઢી મુહૂર્ત જોતા હતા 8 વાગ્યાનું મુહૂર્ત જોતા હતા કે 8 વાગે બધા આવે પછી અમે મેચ કાઢીએ પછી રમત રમીએ પણ એવું થાય છે હા ગરમ એ આ વિપુલને continuous પણ એમની એને ચાલુ કર્યું છે એને એવું કીધું તમે બોલિંગમાં બી બહુ ટાઈમ અત્યારે આ બેટિંગનો ફોકસ છે. ના ફાટે. બે મેચમાં ફાટે. શાબાશ Riteshbhai doesn't understand he is only a player of after 12 years. એને અને he અને આ કોણે ભગાડી ખબર એમને બોલ પકડવો જોઈએ ના એમને બોરો બોલ જોઈએ હું તમને સાચું કહું છું એ he નથી can capitalize more. અને એક તો એમને મારા જેવો પ્રોબ્લેમ રીએ સેલ્ફ થયો જે સેલ્ફ ડાઉટ હોય ને ગાડમાં રહી જ જાય મારે બી એવું થતું તમારે નહીં ઓપન તમારે પાછળ જવાનું હું તમારે બોડા બોલમાં કેવો જવાબ દો ભાઈનું ફિલ્ડર કોણ એક ટાઈપની બેટિંગ નથી કરવાની રાઈટ આપણે બેટ્સમેન છે આપણે બધું આવડું બોડું જોઈએ બરાબર છે ઇટ્સ ઓકે ને એવું માઇન્ડ એ મેન્ટાલિટી હું થતો જ નથી આવું છે સી એ બોલ અમુક બોલ તો ટાર્ગેટ કરવા જ પડે આ તો કાર્યું નહીં નવું છે ને એના લાવ કરો ભાઈ હું સ્કોરિંગ કરું હવે તમે મેન્ટલી બેટિંગ માટે રેડી મને એક્સપ્લેન તો કરવા દો ભાઈ જીતુભાઈ તમે હવે આ બાજુ જતા રહો ફોકસ ઓન બેટિંગ લાવ તારી ગાડવા કાલ દેવા એટલે ના મને લાગ્યું સો માટે લાયા હશે કે ગ્રાઉન્ડમાં ક્યાંય બહાર જગ્યા આવે સારું નક્કી 19 19
ભાઈ આની ચેક કરજો ચક નાખે છે સિક્સ મારે છે ને આપણા આ એ બી છે પ્રવીણ ને હા પ્રવીણ નાખે મેં કીધું હવે ક્રિસ છે બોલ અમુક તો ટાર્ગેટ કરો પણ હિત્યા આ તો મારે તો હાફ હતું કયા શૂઝ છે બધા આટલે આવ્યો તો બહાર જાત સમજો એટલે મારવો તો પડે જ આપણે કઈ સ્પેશિયલ રાતવાનો ટાઈમ નથી હવે રાઈટ ઓલો મારે કનેક્ટ કરવું જ પડે આની વીકનેસ સાચી વાત છે આમને આમને કોઈ બી બેટ આપો ભેન તો આ શોટ તો મારે વસ્તુ શું છે ખબર છે એને એકવીસ દરેક સિંગલ આવતા ને તો સારા બોલ માટે બરાબર પણ છે એ 6 બોલ ટ્રાય કરશે ને એમાંથી એક બોલ આવડે છે યા એક્ઝેક્ટ આ શોટ આ ગ્રાઉન્ડ નથી બોલ બોલ ઇન્વેસ્ટરમાં નોટિસ કરી છે કડક હાથે તમે ગ્રાઉન્ડ સુધી કડક હાથે મારો તો તમારું સિંગલ આપણા વાળા આવું કરે સિંગલ નહીં આવે આવું બોલ કર્યું પર છે જાય. તમે બેટિંગમાં ફોકસ કરો ઓહો જો આ છે ને આ જોરથી મારવાનું કેમ ખબર છે મગજમાં એમ છે કે હું સિંગલ લેવા ગયો છે ત્યાં હું આનો તમારા મગજમાં જ્યારે એમ કે તમે મારું તો સિંગલ માટે આવ્યું છું તો આ ખરાબ બોલને તમે સિંગલ આપણે છે ને બેટિંગમાં બોલિંગમાં નથી વાંધો જે આપણા હાથમાં છે તો કરવાનું નથી કે બી જાય અને પ્લે કરવાનું બેટિંગ કરવાનો રોલ છે આપણે આપણે. રહી નથી અંબાઈને કહી દઉં એ નથી હતો વાઇડ નથી વાઇડ એ બ્રેક લઈ લો 8 ઓવર થઈ 8 ઓવર આ બોલે 8 8 21 ઓ સ્કોર 21 21 21 ઓપનિંગ વાળે ક્લોઝિંગ કરવાનું છે હા 8 આ सब कुछ उल्टा पुल्टा 8 માં કેટલા કરવાના છે લાઇનિંગ વાળે ક્લોઝિંગ કરવાનું છે ક્લોઝિંગ 8 માં ઓપનિંગ કરવાનું જે 8 માં 90 ઉપર છે એટલે જીત્યા માટે ઇનફ છે પ્રોબ્લેમ શું ખબર છે તમે થ્રો યા બેટ મારી માટે વિકેટ હોય પછી પાછી એવું નહીં કે વિકેટ તરીકે ગેમ પડશે રાઈટ થ્રો યા બેટ એટ એવરીથિંગ પ્રવીણ આપણું છે ખબર આવશે હા આ સ્કોરમાં એક ચિંતા ના કરીશ સ્કોર 4 5 પછી 5 પડી ગુડ બેટિંગ હો તું સાબર તું શાંતિથી રમતા ટકવાનું છે તું 16 ઓવર રમ્યો ને તો બહુ તારી અરાઉન્ડ એવરીબડી નીરવ પીવા દો નીરવ પી થઈ ગયા લે લે હવે સાદી સાદી આરંડી પડી જો તારી હું પડી ગયો સાદી આરંડી પડી હા સર સર હું લાવ પાત્ર લાવ એ વાઈડ હતા હે આપણે એ વાઈડ હતા એ જ કહું 2 નહીં 3 પછી એના પછીનો એ 2 તો તે જોયા છે મારામાં 1 નતો આપ્યો તારામાં 2 નથી મને એવું લાગ્યું હતો ને હું લાવ્યો છું એ વાઇડ હતો એ જ કહું છું વાઇડ જીતેશભાઈ એ વાઇડ જ હતું યાર ઓ જીતેશભાઈ એને મન કે અંદર હવે હું અંદર ને કોણ ની બહાર મારો જે હતો ને એ પેલો બોલ પકડી અંદર ગયો એક્ઝેક્ટલી એટલે તેનાની ઉડાડ આપણે છે ને આપણે ખરેખર બેટિંગમાં આવું પ્રોબ્લેમ હોય ને તો બોલિંગ બહુ ટાઈટ કરવી પડે નીરવભાઈ ફરી પાછું તમને બેટ કહું છું ઓલમોસ્ટ નિયર ટુ આપણે એક્યુરેટ 135 એ મારેલા મિલન 5 વિકેટ જ આ લોકો જ મારી ગયા એવું નથી યાર તો નથી કહેતો see we have to play right ના હું તમને કહું જો આપણે છે આ ને રવિન મારે છે ને બસ એ બધા પણ આ ભાઈ લઈ લો ને આખું આજે કાબુ પેલો મારી ગયો ને ગઈ ગેમમાં બી એવો એક જ મારી ગયો ગઈ ગેમમાં આપણે કોમન મેન આપણા ગ્રાઉન્ડમાં વી કુડન્ટ લાઈક સોરી હવે વી કુડન્ટ ચેઝ 83 એ ટીમ બેર મિનિમમ લાઈક યસ લાસ્ટ ટાઈમની ટીમમાં તો થઈ જાય એવા જ હતા એ આપણે મેચ આ રીતે એ લોકોની તો બેટિંગ એ લોકો પર નાખી દીધી છે તો આપણે કરી શકીએ એમાં એ ઓલો એક જ રમી ગયો તો એક જ રમી. એક જ જણે બહુ રન 30 25 30 રન ટોટલ કમાલ મેં રવિને જ કીધું ને કે આપણી પાસે નથી પૈસા માટે એક થાય
બોલ મારવા નથી. પછી આપણે શું છે કે વિકેટ હાથમાં ફિઝિકલી નહીં એટલી આમાં એવું છે આપણી વિકેટો પડે છે પછી 8 5 6 વિકેટો પડી ગૌરવભાઈ કરવા વાળું પાસવર્ડ શું છે? આપણે એટલે સી એવરીબોડી નીડ્સ ટુ અન્ડરસ્ટેન્ડ વોટ ધેટ મૂવી તું આગળ ને પાછળ મૂકી દે પાછળ આરોગ્ય એનાથી કે ફેર ન પડવું ગુડ ગાઈસ. હા તમારી સ્ટ્રાઇક આવી. નીરવ નીરવ હું એમ કહું છું તને સાંભળ આપણે એકચ્યુઅલ ક્રિકેટ વાળું નથી રમતા આપણે અહીંયા આપણી ટીમમાં I understand that you are very good hitter. You ball, hitting is not easy. ઇટ્સ નોટ અબાઉટ હિટિંગ તું કરે છે બધું બરાબર કરે છે. બેક ઓફ ધ વિકેટ વધારે ના આવશે બરાબર. સિંગલ ને એવા બધા કામ પણ હું તને એ જ ઓલા મારી પેલી બ્લુ બોટલ આપી દો. પહેલી 4 ઓવરમાં વિકેટ હાથવી મારવું છે ને that is the most difficult. પણ પહેલી મારવા 4 ઓવર તું મારી પણ હું તને એ જ કહું છું મારવાની છે તો એટલે જ કહું છું ને આઈ વોન્ટ ટુ પ્લે કન્સિસ્ટન્ટલી જેમ તમે કેમ રમો છો એવું રમવા જાવ ઇટ્સ નોટ અબાઉટ આઈ ગો ધેર એન્ડ બ્લાઇન્ડલી હિટ પણ હવે તું વિચાર કર ખાલી પંજાબ કે હું કન્સિસ્ટન્ટલી રમવા માંગુ છું. પણ રોહિત શર્માને એમ હોય કે ભાઈ ના તારું રોલ જે છે એ જ તું કર ને ભાઈ એ જ તું બેસ્ટ કરે છે. હવે એણે એનું 90% કેરિયર જે સારું કર્યું છે ને એ હવે કહે છે કે માર નથી ઊંધું કરવું. કરવા માંગે છે. હા. હું ના હું હિતેશભાઈ હું તમને આટલું કહું છું. તમે જે વખતે મગજ નહીં વાપરો ને એ ગેમમાં તમે બહુ અને મારો અને ખબર નહીં એના પણ તમને મગજમાં કોણે આવું ના નાખ્યું છે. એમને ટાઈમ મળવો જોઈએ એમને You are ટાઈમ મળ્યો ને મગજ વાપરવાનો ઇઝ ડન I'm not saying નો નો ઇટ્સ નોટ અબાઉટ સ્કોર આઈ ભાઈ ઓલવેઝ ભાઈ પ્લે તારા ફોર તારા ટીમ ચહેરા પર કે હું એટલા માટે બોલું છું. I can go number 10. સારી કોઈ That's where you can capitalize maximum fully. નથી થતું ઘણી વખત હું તને કહું છું મારી સારી વિકેટ પડી રહી છે આખી હું તને કહું છું બરાબર પણ એ આગળ એ નથી કે કોણ વસ્તુ એ નથી કે કોણ થાય છે. એ વિચાર whose movement is better to finish the game. હવે એ કહે છે એની હારી વિકેટ પડી રહે છે સમજ્યા કોણ છે એના ભાઈ? માટે કોણ કરે? એના માટે તારે ભાઈ, રમ ચેન્જ જ કરો ને એના માટે ઉપરવાળાઓને કહેવાનું છે કે હા સ્પીડમાં તો રમો. બધા સ્પીડમાં રમો તો ફેમિલી બેટિંગ આવી જશે વસ્તુ ઇટ્સ નોટ અબાઉટ બેટિંગ યાર હું તને એ જ કહું છું એમ નહીં તો તને વધારે ટાઈમ આઈ અન્ડરસ્ટેન્ડ તને વધારે ટાઈમ મળશે રાઈટ જે અમારી પાછળ જે ગેમ છે ને તમે લોકોએ જોઈ છે ને રાઈટ કે ભાઈ બ્લાઇન્ડ રીચિંગ યા ઓકે ધેટ આઈ કેન ડુ હું ઉપર બી રમેલો છું બહુ બધા અમારા હિતેશભાઈ, તમારું મોડું થાય છે? પણ અહીંયા આ લોકોએ મને પહેલા રોલ આપેલો પછી આપણી આ ટીમમાં બી સેમ રોલ આવી ગયો રાઈટ પાછળ જઈને હિટિંગ કરવાનું You do that better. આવશે વિરમ આવશે હું કહું છું તને કે એક જ શોટ જોવે એટલે ત્રણ જાળવાની વચ્ચે તો એની ટાઈમ આફ્ટર 11 ઓવર તું આ આખી ટીમમાં કોને પણ પૂછી તમને actually કહું. કે તમે ભલે બરાબર first 8 run after જો કે કેટલા જલ્દી જવાબ આપે બધા તો એવો જ ના- રોલ જોઈએ છે મારો પાંચનો એ લોકો એ જ જોશે જો 8 ઓવરમાં મારી જાય કહું તને અને મને ખબર છે હું પાછલી 8 ઓવરમાં ગયો ના, હું after 8 બી નથી કહેતો. ચાલુ હું તો- કરી રાઈટ એમાં 2 3 આવી ગઈ એટલે પછી હિતેશભાઈ હું તો આફ્ટર 8 બી ના કહું હું તો આફ્ટર 10 થી કારણ કે તમે મને યાર, હિતેશભાઈ તમારું શું છે? હું તમને મારે મને એવું લાગે છે બરાબર છે but I feel you are much better. આપે અલા આમાં જ આયા બધા બધા આમાં જ આવે છે કમ ઓન કરતી હતી, એમાં જ આયા સૌથી વધારે ટર્નિંગ કરતી હતી એમાં જ આયા અમે પણ કરીશું હું તમારી કોઈની આર્ગ્યુમેન્ટ અગેન્સ્ટમાં છું જ નહીં બરાબર છે બોનસ છે બોનસ બરાબર છે બોનસ ટણી ગઈ ટણી નીકળી ગઈ ઓકે જીતતા હો હારતા હો ઘણી વાર બરાબર છે બરાબર છે આઝાદ આયા છે હજુ 3 જોઈએ છે અલા યાર મોડું થાય છે બોલમાં કે ઓફસાઇડ વોક કર્યો ને તો આવી જતી બહાર. આ તને એવું લાગે દૂર હતો થોડો ઓફસાઇડ હતો ને તે સીધો ખેંચ હતો. ખસાવ એક કેસી વાઇટ તો દેતો જ નથી પેલા સિકોકસ વાળા ગ્રાઉન્ડ મારી જો બાપુ હું 3 વર્ષ ઓ બાપુ એટલે મને મારી મેમરી ઇન્ડિયાની આજે અને
આગળ આવ્યા. એ ભાઈ પકડાઈ જશે. ના, back speed જે છે ને તારી, એ કોઈની નથી. તારી બેટ પીડી સ્કૂલ કે જો ડુફા ના, પણ આને જે back speed કોઈ નથી. હા, અને એ છે ને લાસ્ટ મોમેન્ટ પર મારે ને તો બોલ એવો તીખો નીકળે ને પછી ટાઈમિંગ જો થોડું ગઈ ગયું ને તો બહુ સ્પીડમાં નીકળે. કોને બોલ આવે ને એમાં તમને ટાઈમ મળ્યો ને મગજ વાપરવાનો તો પતી ગયું. એના મગજમાં ડાઉટ ક્રિએટ થાય ને જો લાસ્ટ મેચ એમને એવું થાય છે મારે એક પ્રોબ્લેમ છે, મને ખબર છે ડાઉટ ના મારે હોત એક ને પ્રોબ્લેમ તારા મગજમાં તો તું પોતા કુદાડ દે આરામથી. Yeah. તું વિચાર કર શોર્ટ બોલમાં તું કોઈ દિવસ ઓય, હવે ball પર out score નથી. બોલ can you please leave me alone? 29 હા. બોલર ને મિલન મારો કાકો નહીં ભાઈ બોલ્યા તો બેટ જ લેશે I યાર leave you alone. ભાઈ 29 ભાઈ ગયા આમ બેસો ને તમે He is not convinced. ઓકે અરે હિતેશ તું હા કહીને નહીં આવતું યાર ભાઈ, કાલની વાત કાલે કઈ શું બાપા તમે તમારું કરવા હીરોને કંઈક જોઈ છે ઓલો પૂછે શું થયું ઓ સોરી સાંભળો એ નીતિશભાઈ તમારે છે ને વીકેન્ડરમાં પહેલી 8 ઓવર રમી લેવાની બરાબર અને આમાં છેલ્લી હશે બહુ દૂર છે બરાબર છે ગુડ રનિંગ યાર રનિંગ છે ગુડ બેટિંગ છે ચલો 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 બોય પેલો ડબલ આવ્યો ને પેલો ડબલ હે હે તમે આપવા જાઓ કક્ષીલાલ પાણી આપ્યો? તમે આપી આવો ને તો અહીંયા ખુરશી એ મૂકીને જજો ને હું બેસ દઉં તાર બે હોય તો આવી જાઉં નીચે. ના બેસન લા મિલન અને ગૌરવ એટલે પેલો મારો મોટો Hitesh is બોટલ. convinced he will go after it don't worry નહીં હજી અમારે બરાબર કન્વિન્સ કરવા દો પહેલા પણ તો વાત ઈ કરી ઓ શેટ દેવને ભાઈ ફ્રેક્ચર થઈ ગયું સ્પીચીસ નહીં ગ્રેવિટી આ જુઓ અત્યારે આજે આ જુઓ પકડતા બાકી અમને આ મેચમાં એટલે ટેનિસનો બોલ કેચ પકડતા કામ કટ થઈ ગઈ છે બરોબર હા? Same thing. એમને Same તો thing. Exact same thing. Tear. Web tear. ધ્યાન રાખો ભાઈ એટલે જ ને મારા જેવું રાખો હિતેશભાઈ તમે તમારા વાળે બધા ના ચડાવતા આવશે બાપુ ભાઈ મારે તો આવશે, રાખો આવશે. મારે કોઈ નથી અહીંયા રાઈટ મારે જ બધે ફિંગર એ કોમ્પ્યુટર પર મારે જ Come on, વાપરવાની. જેનો પ્રોબ્લેમ તકલીફ તો યાર બધાને થવાની. આપણે ચોક્કસ તકલીફ થાય જ. રવિને જરા નતો જોડાવો બરોબર છે ને? દર્શન યાર. દર્શન પટેલ રાજે પટેલ હા, ઓપનર જાય. મને છે ને નીરવ અને દર્શન સામ હોય તો કેવી રનિંગ થાય એ વિચારી નતું આવે. કેમ દર્શન હતો બંને ગુલાટી જ છે ના, દર્શન છે ને રોટી જ ગયો પેલા. દર્શન જેવો દોડતો ए, उम्र में कुछ तो है शाबाश प्रदीप શું સ્કોર છે ઓલા શું ઇક્વેશન છે नाइस फील्डिंग 7 ની અંદર નહીં રન નથી આવ્યો 7 આ ઓવરમાં બે જ આવે ને. છગ્ગો ના 7 માં 90 मेरे से भी वैसे ही होती है જરા જોઉં છું ભાઈ 1 મિનિટ ઉભા રહે 4-0 હોય ને જતું નહીં કઈ મગજ એવું લાગે છે કે zone out થઈ ગયો આ જો મારે આનું શું બોલું આ શું કરે છે? કમ્પાયર છે ને વાઇડ આપતા તો બહુ વિચારે આમ એકદમ 1 મિલીમીટર થી એક આમ બરાબર બત્રીસ થયા. કરવાના 114 हितेश આપણે છે ને એક મસ્ત વાત ટર્કી છે ને ટર્કી આમાં વાત થાય છે અને જો આના બાર બોટ છે દાડી 72 કરવાના 7 ના 72 કરવાના અને પાછું બ્રેકી છે બોલ ચેક મિલન બોલ છે ઓવર આમને કે ફિલ્ડિંગ કરતા કરતા ના કીધું ને ઓવર ઓફ 3 બોલવાનું ના કે શું બોલો ઓવર કેટલી થઈ પેલા ઓવર કેટલી તમે ડિવાઈ બરોડ કરો ઓવર 10 થઈ સામા બે મને કોઈ બોલે છે આ કે મને બોલે છે એ પોતે જ બોલે છે કે હું ગાળ મારો પણ આ જીત્યા ને આપણે પછી ડિવાઈ બરોડ ના કરો એ છે ને આપણે જ્યારે ટાઈમે જ્યારે એની જરૂર પડે ને બૂમો પાડે ત્યાં તો સાંભળતો નહીં હોતો 32 32 32 મારે બોલવું છે હમણાં બોલવા તો બોલું તો જતર વહી બોલ છે હજી
लग रहा है दीदी का फोन है ये હવે આ વિપુલ પેલી ટીમનો નહીં પ્લેયર આવે આપણે આ પેલી ટીમમાં હતો આપણો લેફ્ટી કયો હતો દત્તુ વાળી ટીમમાં હતો હવે પહેલા હા ફાસ્ટ બોલર આવે ના 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 ના, ના એ તો દત્તુ વાળી દત્તુ નહીં પછી જૂની પિસ્કાટ ડિસોલ્વ થઈ ગઈ હવે યાદ આવે મેં કહું એને જોયેલો જ થઈ ગયો ના લે દત્તુ પેલું હતું હું તમને કહું રંગટેક હા બસ રંગટેક કેવું કે ગયા તઈનો છે બેસીને મારા હા હા બે 3 વર્ષમાં એક લીગ પાછળ પડી એ સારી છે ને સીએસ ગુડ ફેસ બેસીને યુઝ કરો બેસીને એક લીગ પાછળ આવશે નીરવ આવશે બરાબર છે પેસ યુઝ કર તું તારે આગળ આવે ને એના કરતા બહાર નીકળે કદાચ પોસિબલ આવશે લીગમાં છગ્ગો મારે ને અજીતભાઈ કહે છે મિતુલ રિટર્ન એન્ડ દેવ રિટાયર્ડ બધા દેવને માન બીજાનો યંગ દેવ માણસ. તૈયાર. એ જ કહું છું. હરિઓમ એને મેં કીધું તું પ્લેનમાં, મેં કીધું તને છોકરી ગમે એ તો હારી છે તારી પાછળ પડે એમ. હા શું કહેવાય જો દેવ અહીંયા આવ્યો તો કેદીનો વારો એટલે શાબાશ પ્રદીપભાઈ શાબાશ તમે તો ભોગ લીધો દેવનો બિચારાને. એ ક્યાં મને તો આણે કીધું તું મેં તો ત્યાં પેલામાં તમે પહેલા ભોગ લીધો ભાઈ દેવનો દેવના કરિયરનો ભોગ લીધો. પણ એવું કેમ મિતુલે ના લીધો કહેવાય મિતુલભાઈ તો રમવાના જ હતા. ચાલે છે શું દેવ દેવનું ભાઈ તારે હવે આપણા વાત કરવા માટે બીજો ટોપિક મળે વાઈડ આવે વાઈડ હે દેવનું ફિક્સ જ છે ભાઈ. એ સાંભળો બાઈકમાં જેમ જોડે વાત કરે છે. બેવો વરો પછી દેવનું ફિક્સ જ છે. ખાલી હવે તમને ઇન્વિટેશન આપે ને એટલે ઇન્ડિયામાં હિમાચલમાં ટ્રાય કર એને એના ટાઈપની જ વાત કરે છે એ ગોતે. એ જે મેડિટેશન બધું જે છે ને અરે બીજું કોને એની બત્તી સીટો કોને ખબર છે અલા, આને બોલવું તો તું બોલી ના કે. આજે મેચ તો आज हाँ। બહુ પ્યારા ના बहुत ही आराम बहुत याराना है देव के देव सीक्रेट के साथ बहुत ही आराम लगता है બરાબર છે વ્યવસ્થિત પીસ આવે છે જો આ હરખી અડે ને તો નીકળી જાય પાછળ બેસીને માર બરાબર છે बढ़िया। બેસીને માર ऐसी હવે નહીં હવે નહીં છેલ્લી ક્યારે નવ આઠ ઓવરથી મારવો પડે એમાં એનો આઈનો ખબર જ એમને એમ નહીં હજી તો તમે ને જીતેશભાઈ બાકી સારું છે. ઇક્વેશન તો કહી દે મને આપણે મારવાના એટલે મારે એમ કોઈ पाँच કોઈ 76 હે 5 બાકી ને કેટલા 5 હવે પેલા નીરવભાઈ કહી દો કે આવવાનું ચાલુ કર આમ લોજિક કોઈ એકવાર નીરવભાઈ છે ગૌરવભાઈ પાંચ બધા પાંચ છગ્ગા જોઈએ 5 બાકી. ગો હિતેશ મોડ ઓ મારવાના જ છે પાંચ બધા પાંચ છગ્ગા જોઈએ આ બોલર કોણ હે? આ નોર્મલ બોલર તારો આ ચક ભાઈબંધ નહીં કરતા તારો ભાઈબંધ તારો ભાઈબંધ આવ્યો. ટણી. આ ये ચક નહીં કરતા જેના બોલમાં તું આઉટ થયો ના હું આનામાં આઉટ નથી દીધો. ના મને તો કે આનામાં out થયો. પંડ્યા આઉટ બટુકમાં આવું વટકામાં આવી ગયો. બટકો તો પણ ગંદા આ બોલર રાઉન્ડ જ ના ના This એ is one of the બોલર bowlers. બહુ થ્રો નાખે છે. આવશે 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 નાઇસ વન રમેન ગુડ સ્વિંગ બેટા ભાઈ તો ઉંમર થઈ ગઈ ભાઈ તું જો ઇન્ડિયામાં હોત ને તો તું લિટરલી છે ને કોઈ મોટા 4 રસ્તાના ઓટલા પર જ બેઠો હોય આ જ પોઝમાં જીત્યા એટલે ગામમાં હોય ને જે તમારે વીકેન્ડર હતી અમે શેરીમાં ને ભાગોરમાં બેસતા હતા તું બધી ક્લેશ થઈ છે. કોઈના ઓટલા પર નતા બેસતા શોટ સિક્સ અજમલ મોમેન્ટ વેરી ગુડ કોઈ વાત નહીં ગુડ ટ્રાય યાર હું તમને આજનું કરજણ. કહું છે. કરજો સેમ સ્વીટ
ખાલી શ્વેત જો લવડો એને એનો બાપો નીકળી ગયા છે સમાજમાંથી. એ જે કચેરીમાં ક્યાં હતો તો બીજો હતો હવે. સાંભા હા કે વાંધો નહીં આવશે હવે આગે કો રવિને ગોલ નથી ઉપર લાગે છે અમદાવાદી વેતર લાગે છે આજે. જવા દેજે આ ઉત્તરાયણમાં છે ને ઉત્તરાયણ આવી છે આજ પણ એટલે તો પતંગો ચકતી નથી જો જોઈ જા એટલે પતંગ ચકતી નહીં. ત્યાં ઊભો હવે છે ને ઉપર એવી જહાજ કે આમ મારવાનો છે બોલ છે અહીં આવી જાય ને પછી ટપકુ મારે એમ નહીં હવે અપમાન મારો હોય તો બહાર નીકળી માર આવશે પેલા શાબાશ. બરોબર છે નીરવભાઈ બરોબર છે. જ્યાં સુધી અહીંયા રન નહીં લેતી. 4 બાકી છે ને 15 અલા પણ it's okay બેટા it's okay let them play. Just play. પછી કેમ આવું નાઈસ કેટ ના મને કઈ નહીં તું બોલર ની બોલિંગ માં આઉટ થયો ચક્કર ની નહીં ગુડ વન ઇટ્સ ઓકે ગુડ પ્લે આ મિલને ના કીધું કે જીતુભાઈ જજો તે તો કે કેપ્ટન છે હવે યાર જીતુભાઈ હેડો ઉભા થાવ. બે હાથે આવ્યો તો આવી ગયો નહીં કશો વાંધો લો કન્ટિન્યુ તારે જવાનું તું કેમ વાંધો ઇટ્સ ઓકે નાઈસ વન કેમ વાંધો નહીં તમને ખબર છે દેશમાં ખુરશીના માલિક એક જ છે લઈ આવવાની તમે બેન તો એક કામ કરો આ મને આપી દો ચલો બસ શું ખુરશી પછી હું શું કરું તમે આવવાના છો નેક્સ્ટ ગેમમાં નેક્સ્ટ ગેમમાં નેક્સ્ટ ફોર્મમાં નહીં લઈ જવી નહીં શું બેન છો નથી સિરિયસલી શિકાગો તો શું છે તમે લડો આપણે તો બોટમ 4 માં ના જતા રહીએ શાબાશ નહીં લા આપલા મોક્ષ Come on guys वो बढ़िया તો છે એને જવું છે सब कुछ कैमरे पे रिकॉर्ड हो रहा है રિસ્પોન્સિબિલિટી ખબર પડે હું છે તારા એ દોસ્ત બધા બાદ છે આ ઇન્ડોસ માં કાકા એના વિશે એમના છે वेल लेफ्ट कप्तान शाबाश 7-11 છે ડિસ્પેન્સરી છે એ ભાઈ આને કે કઈ ડિસ્પેન્સરી છે તારે ચાલતી આમાં કેવું હતું કે લોકો આખી સૌથી પહેલા પેલી ડિસ્પેન્સરી માટે લોકો $5 લાખ ખર્ચ્યા ઓલરાઈટ છે. કન્સલ્ટન્ટ હાયર કર્યું તો બધા પોઈન્ટ્સ ખાતા રન બધા ભેગા થાય. 41 અમેરિકામાં ઓવર ઓવર 8 ઓર 9 ઓવર કેટલું 12 12 થઈ 12 4 બાકી ભાઈ 4 बाकी બરાબર છે બોલિંગ એકદમ ટાઈટ કરી છે. 12 ओवर 4 બાકી છે બરાબર છે સારી છે બોલિંગ બોલ અંદર તમને બેટ ઘૂસાડવાનું ટાઈમ આપતા જ નથી ને બધા આપણે એટલી લૂઝ કરી છે अदरवाइज इट्स ओके સૌથી વધારે છક્કા કોણે આપ્યા યા સૌથી વધારે છક્કા માર્યા ટણી આપ્યા ટણી બકવાસ કરે ખાલી હારો ઓય રમલા ગુડ आराम से भाई जोले चेक ओए રવિ સાચવજે યાર એને વાંધો નહીં ચશ્મા પહેરે ને ચશ્મા પહેરે એટલે વાંધો નહીં चश्मा पहला છે આંખ બચી જાય ओके चश्मा પણ એ તો चश्मा આપણો ખાલી હસે છે બાકી અંદરથી તો બકવાસ કરે ખાલી હમણાં તમે જો સૌથી રવિ સાચવજે યાર ચાલો બોલર નથી ચક્કર છે એટલે ચાલશે કીપર બે એ એની તો નીરવ Come on, man. પણ એઓએ બકવાસ બહુ કરે 4 કલાક કોણ તમે આ લોકો સાંભળો અત્યારે બોલાય છે પણ તમે હમણાં જો થોડું પેન્ટ નીકળશે ને તો તમને મરચે બહુ જ બધા દેખાશે લાળ દેખાશે અલા જે ચેક કરતો તો પહેલા આવતી કે તે વાત કરો એટલે એક્સેપ્ટ કરે છે ચક્કર છે એમને ઓન કેમેરા ઓ પાછો ઓન કેમેરા મેં બોલવાનું કે ટ્રેન જો ઓલો એક કડામાં આમો ફેંગ હું કશું નથી બોલતો છોડે યાર એ ઓકે મિલન તકે ગઈ ઓકે બસ ઇનફ ગાઈસ બોલ નાખી દે તો પછી બોલીએ લાઈલા ભાઈ ચાલો ઘરે ચાલો યાર બરાબર છે ઉભો રહે છે ભાઈ ઉભો રહે છે
અલા એ મરચું પડ્યું અલા મરચું પડ્યું Good one. Ball by Chakkar. Caught by Chakkar. Come on. જાઓ જીતેશભાઈ અહીં તો સિંગલ જ આવવાના છે એટલે મેં કીધું હું કરવું જ પડશે પણ મને એવું લાગે છે કે તો મને વીકેન્ડ તું રમે જો પણ તું સમજ કે તારી વેલ્યુ આ ટીમમાં કઈ જગ્યાએ છે ડોન્ટ થિંક અબાઉટ યોરસેલ્ફ ખાવ ના ગઈ ઉપર What we are doing right now is we are trying like a bitch. એક્ઝેક્ટલી Work on a craft. They are 114 મારીને તમને 50 નહીં કરવા દેતા. What else can they do? They have proven already. What we are doing is just pitching. ખાલી મૂળ ચાલે જ આપણા. જો દેખાયું મરચું 4 છક્કા મારીને પછી તું બોલો. છોડ ને યાર હવે તું આપડા જાણે 50 રન મારીને આવી તો વાત કરે છે Look what we are doing. જોડો બી હવે પણ પતી ગઈ છે ગેમ એટલે But એવું હોય ને તો જેને બી તકલીફ છે ને કે પતી ગઈ ગેમ start going. Go. Because you are not a team member. You are not thinking towards how can we win the next match. You are not thinking that way, right? What can we do better? All we are doing is just pitching. જેને એવું લાગતું ને મેચ પતી ગઈ છે અને ખાલી મજા કરી જવાય go because I'm not enjoying this. મેં એ ચીજ જીતેશ નહીં કે આપણા બેટ્સમેનની રિસ્પેક્ટ થાય છે જે રમતો Every over I'm checking. કેટલા કરવાના છે કેટલા કરવાના શોટ બડી શોટ એક જ અને આમાં એમ તો સિંગલ નહીં કરવું તમારે મારવાના છે બરોબર છે પણ તમે દોડો તો ખરા એટલે ભાઈ દોડવામાં હાથી રહેશે તો પછી શોટ નહીં લાગે પછી દોડવામાં ન હોય એટલે આપણા પ્લેયરો છે એક પેજ પર જ બોલો રવિને એટલે તો દોડતો નથી બરાબર છે નાઈસ વન નાઈસ વન ફોર 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 ચલો ચલો ચાલે જો આમાં people who can play this shot ને એ લોકો પેલા ક્યાંયનું ક્યાંય બાઉન્ડ્રી પછી બરોબર છે પણ તમે બધામાં ના પણ નો કરાય બધામાં પણ રન આઉટ થઈ જાય છે પછી તું કેમ સમજતો નથી અને રન નથી નીકળતા જોતો આ જો ગૌરવ હું કે જો સિરીઝમાં તો કે છે ને પણ યુએન તારી જેમ નથી કર્યો તો જો જે બી દોડે ને હે તારું ટાઈમિંગ ફરી જાય આપી જાય આવડતો નથી અને કહું છું કે તારી જેમ નથી દોડી શકતા પછી then I feel like okay you know I don't want to kind of એ લોકો દોડીને રન લીધા કે મારીને કેમ કે તમે દોડશો તો એ લોકો તો આગળ જ ઊભા રહેવાના પણ હવે આટલા બધા રન કરવામાં છે એમાંથી એક એટલે તો તમને I play for the team I don't play for like you know મારે જેને બેટિંગ ઓર્ડર તમે જ છે તું સ્વેત ભેગા મળીને નક્કી કર નાખો કોઈનું everyone has a different opinion about it. ના no one wants to follow me. અને હા we can't keep changing it right that's another thing. અને ભૂલી જવાનું હોય ના પણ એવું નથી these guys are not just so then sometimes I just and I want to listen. David યા આપણે ક્યારે નથી આપણે ક્યારે નથી કારણ કે બધાને પોતાના બધાના પોતાના હવે જ્યારે તમારે સાફ કેપ્ટન થઈ જાય exactly ના ઓવર આઈ નો આવી સિચ્યુએશન અને બીજી વસ્તુ બેટિંગ ઓર્ડરની અંદર આને બેટિંગ નહીં આવ્યું આનું નહીં આવ્યું છેલ્લી 4 મેચ થી નો ડુ ધેટ ના સેટ જ રાખ એ બી હોય પ્લેયર તને ખબર હોવી જોઈએ કે ભાઈ હું આવ્યો
ઓન રવેશ એ ભાઈ બટકાને શું થયું બટકાને કઈ નહીં લાવે એ ભાઈ એ ચક એ થ્રો જ નાખે છે એ માણસ એ થ્રો જ નાખે છે બરો ભાઈ બોલજો ખબર નહીં એ વચ્ચે છે ને બોલ બોલ કરે બે બટકો થ્રો જ નાખે છે એને નામથી બોલને એવી રીતે ના બોલાવું બે તમે લોકો લોડાઓ બધા શાંતિ રાખો મને કરો કઈ કરવાની જરૂર નથી ધીસ ઇઝ ફકિંગ રિડિક્યુલસ ધેટ્સ ઓકે લેટ મી બી ridiculous તારી ચૂક પૂરી કરવા હતું તો અમારી મેન્ટલી માં તમે એવું નથી હોતો એ વચ્ચે જીતેશ સાંભળો ના 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 હું તમને શું કહ્યું તું જીતેશભાઈ છે ને જીતેશભાઈ એમને એમ બોલેવા નથી પણ એ સોલ્વ કરે છે ત્યાં આગળ હી ઇઝ વર્કિંગ ઓન ધેટ ગૌરવ ગયો છે ત્યાં આ બધું ના ચાલે કહેવાનું ધીસ ઇઝ ફકિંગ એનામાં બધા એવા નથી જો એના લોકો ના પાડે છે પહેલા ક્યારના ભાઈ લોક આપણે બધા મેચ્યોર છે આપણે એક વાર ગેમ રમવા આવીએ તો 3-4 કલાક અને આ બધી વસ્તુ બહુ તમે અહીંયા ઓય પેલો પરાણે ગયો હમણાં બેન મારો મારી આ છે ને પહેલો ગ્રાઉન્ડ પર આ જીતેશભાઈ છે ને બેન બોલીને હવે ગાંડમાં ઘૂસો મને એ નથી ગમતું બોલીને ગાંડમાં શું ઘૂસો ઘૂસીને આમ તમે હારતા હોય એ ડિફરન્ટ સ્ટોરી છે કોઈ બોલે ને તો એ એમને ના બોલે હું તમને ગેરંટી આપું તમે જે બધા અહીંયા સફાઈઓ મારી રહ્યા છે ને જીતેશભાઈને તમે ઓળખતા નથી એ એમને ના એ એમને ક્યારે અપાડે બોલવાની વાત કરો પણ જો હું છે ને એ વાત સુધી તો એગ્રી છું જ નહીં કે એ લોકોને તમે સ્લેજિંગ કરવા ના નહીં એવો તમે ડોન્ટ લાઈક ધેમ ઓય બરાબર શું થયું સામેના જીતેશભાઈને હું બોલ્યો ફોર પણ ચક અકળાયો છે બે ચોર્યો ચક જ છે અને હવે ક્વાર્ટરથી આગળ વધવાના છે નહીં તમારું મગજ જાય જ તમારું મગજ જાય જ ગમે તેવો બેઠા હવે જો હા બસ 6 બોલમાં 8 કરવાના થેન્ક યુ ઓકે ગૌરવ 15 ની આમાં કોઈ બોલ્યું જ નથી પણ એ રન છે એ તો રન છે એને દોડવાના જ છે નથી એમાં નહીં દોડવાના બે બાકી તમે કહો કે ના કે હવે દિવ્યેશને કહે છે 58 દિવ્યેશ 58 યા લેટ્સ ગો ચાલો 70 કેટલા 2 ઓવર બાકી છે 2 ઓવર કેટલા રન કર્યા 50 હતા 58 તમે છે ને કોઈ ટણી કરે ને તો સામે ચોંટાડી દેવાનું ગમે તેનો પેલો ના હોય પોતાની ટણી નીચે વાઈડ શાલિનભાઈ દર વખતે એવું ના હોય તમે કોઈ બોલે તો પછી તમે યુ કેનોટ જસ્ટ so you got to be man, you got to man up, you got to help your team man. You cannot, no, તમે જે no, you cannot man. I know. જા ભાઈ કોણ બાકી રન તો બનાવવાના જ છે આપણે ત્યાં દર્શન એવું જલ્દી નથી કે એને એ લોકોને ચડી જવા દો તમે હા હું એમ કહું છું તમે આપણે ગૌરવભાઈ હું તમને કહું આપણે કેવું હોય કોઈ સ્લેજિંગ કરતું ને આપણામાં 10 લોકો એવું તમને એમ કહે છે ના રહેવા દે કરવા દે હું તમને સાચું કહું છું શેરીભાઈને બી એટલે જ તમે જે માણસ સર્જિંગ કરતો હોય તારા બેટને જવાનું બરાબર છે તમે તો બરાબર ની બર્થડે છે પહેલા બોલે ને તો આપણે કહેવાનું ખૂબ થાય કેમ વસ્તુ ક્યારનો જવાબ આપવા જાઓ તમારી ઉપર પ્રેશર આવી ગયું તમારું બેટ જ કરવું થઈ જાય અને પછી તમે કહો કે ટોપ લાખ વેલ પ્લે બેટિંગ બોય કટ કરાવી દેજે પેલા સ્વેટને આપી દેજે સ્વેટને મારું આપવાનું જ છે કરાવી દેવાનું
જે ગ્રેટ લોકો હાઈટ ને થિકનેસ પેલી પ્લેટની થિકનેસ બાકી બધા બોલે ને તમને મગજ ખરાબ થાય. ના એ બેટિંગ કર બરાબર રવિ. એ બરાબર નથી ઓલું પહોળું છે અહીંયાથી પહોળું છે જો અહીંયાથી સપોર્ટ નહીં મળી રહ્યો. આજે બી એક્સેલરેટ કરવાનો ટ્રાય ક્યારે કર્યો? આ શું છે કે આ કંપનીનું છે એક્સેલરેટ કરવાનો. એમાં કંઈ વાંધો ના આવે સની જેડી લાગે કે ઉપર તમારે ટોપ મોચ ના બધાને બેટિંગ ને 50-60 લઈ જવાનું. આઈ નો મારો ફોકસ છે ને માય કાલ રાતે જ આપણે કરેલા જ છે ને આજ ગ્રાઉન્ડ પર કરેલા છે. ભાઈ લેગ સાઈડ पे वाइड है यार થવા દો છો. એમ કે સ્ટમ્પ ની પર ઓલો ઊભો છે वो स्टंप ने એ તો આપણે એંગલમાં છે ભાઈ. લોકો એકદમ બેટિંગ બી હારે હારી. बैटिंग का करवा હવે આ ખેંચીને જોર કે આનામાં ક્રોસ શોટ મારે છે ને થોડું અઘરા છે. જોલ્ડ છે ને. Last wicket. નહીં જવું પડે વિશ્વાસ છે મને મૂળી દેવાનું વિકેટ Ball check કર. 4 2 to go कैसे છે નીરવ બી લઈને આવ્યા આપણે એને કોઈ ટ્રાન્સફર રાખો તો કેવું પડે તમને છે ભાઈ ક્રિકેટમાં બી રોમાંસ હોતો છે ને સારું કહેવાય કયો કયો ball? સારી પેલો બોલ લબડાય. બોલ લબડાય. કરે? બોલ લબડાય. મસ્ત બનાવે જોઈએ આપણે મસ્ત બનાવે છે લાસ્ટ યુઝ્યુઅલી એપની વિચમાં સન હોય બધો અહીં બેટમાં હાથ પર બેટ ફરક પડે. પેલા એકલા છે ને બેટિંગમાં તમે કાઢી નાખો અને એ લોકો 80 રન મારે તો સમજ થાય આપણે 80. અને એને ઓલો કેટલા 55 60 રન મારે એવું નહીં બોલો 70 રન મારે 70 ભાગેલા 70 રન મારે તમે અલે 0 રન પર હતો આપણા કેટલા થયા? ના બે આપણા કેટલા થયા અત્યારે? 60 59 કેટલી આયા કઈ મેં તો આપણે 50 ની અંદર 70 80 સુધી બી પહોંચતા નહીં તો આપણે એવું ના કહી શકીએ આપણે બેટ્સમેન એક બેટ્સમેન Batting તો યાર છે જ પહોંચવું પડે. તો એવું કહેવાય. કોઈ આમાં એક્સક્યુઝ નો ચાલે આપણે કન્સિસ્ટન્ટલી બેટિંગ ડિવિઝન 1 માં 115 એટલે કશું ના કહેવાય લાસ્ટ ટાઈમ હા પણ એટલે આવું લાસ્ટ ટાઈમ કેટલા કર્યા હતા? 83 ચેસ કરવાના લાસ્ટ ટાઈમ આપણે કેટલા કર્યા હતા? આપણે કેટલા કર્યા? 23 આજે 60. હવે તેમ કે ગમે તો હારી બોલિંગ આપી દે. કોઈનો ધબડકો થાય પણ આપણે સારી કરવાની. એ હા બસ એ હું એને ક્યાં હારી હું બોલિંગ આગળ પાછળ ખાઓ એ લોકોને કે આપણી સ્કિલ રેસ કરો તમે રાઈટ આ બીજું બધું સ્લેજિંગ ને એમાં તમે કેમ મગજ ખરાબ કરો મને તો ગમતું જ નહીં અહીંથી બી કોઈ બોલે લેટ ધેમ સ્પીક થોડીક વારમાં બંધ થઈ જાય શોટ બડી શોટ થોડી વારમાં બંધ થઈ જાય રાઈટ કેટલી વાર તું જવાબ નહીં દેતો કેટલી વાર બોલશે એ આ છે આ લોકોને બધાને એવું છે અમે તો તારા બોલાતી બંધ નતા એ તો વધારે તણ ખબર વાળા આખી થઈ જાય ત્યાં સુધી તમારી વિકેટ જ પડી જાય કે એનું જે સ્લેજિંગ હોય ને એ છે પ્રમાણે તમે જ કોન્સન્ટ્રેટ ના કરી શકો લવલી બોય આ છે ને હું કરે એની જે
આ last over લે, મને લાગે તારા માથામાં છે ને આ હું વાંચું કહું, આ ચકબી નહીં, આ થ્રો જ નાખે. ચકબી નથી, હું તમને સાચું કહું છું. જો છે ને આ વિપુલ આપણે દર વખતે મિડ સીઝન છે ને white નો કામ ના આ white નો white આપે ને white આપ્યો અંબર વોટ white નહીં વાઈટ નથી, જો white. બે પગની વચ્ચે કરજો. બે પગ વચ્ચે ના બધાયની આવી જ હાલત છે. છેલ્લે બધાયને આપણે પણ એમ કે તમે એક જ ચોક્કસ છો તો તમને self satisfaction આપણને self satisfaction થોડો કોન્ફિડન્સ વધે એમ. ઉપચારિત થાય તમારે પોઝિશન માટે તમે કે ભાઈ ઓ મારે 100 વાગી ગયો. હા કોન્ફિડન્સ તમે કેરી કરો ને નેક્સ્ટ ડે બરાબર હું મારી શકું નો આપણે અવેલેબિલિટીના બી લોચા તો છે. પ્લેયર આપણે મિડ સીઝન છે ને ઓલવેઝ લોચા તો પ્લેયરો શોધવા જ પડશે. ઓ માય ગોડ. છક્કો મરાઈ દે એક ભાઈ આવતી મેચમાં હારવું. યાર હું કહું બેસ્ટ થિંગ જસ્ટ મર્જ ધ ટીમ્સ ફોર બેટર અવેલેબિલિટી. ફર્સ્ટ ડિવિઝન 1 યુ કેનોટ પ્લે વિથ પેથેટિક ઓપોનન્ટ. તમે ગમે તે કરો. પણ હું એવું નથી કહેતો જુલાઈ તો ક્રેઝી બધા વેકેશન 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 હોય ઇટ્સ નોટ ધેટ બટ હું એમ કહું છું કે યુ શુડ હેવ ઇનફ પ્લેયર્સ ટુ મેક ચલે મીનુ ચલો આ લોકો બધા છે ને બધી બહેરીઓ એના એ જ આઉટ થઈને આવે છે એમાં જઈને જ આઉટ થઈને આવે તમે બેન તો તમે યુ કેનોટ મેક યોર મને આ નહીં હું બેટથી બતાવો બેટથી બતાવો આઉટ થઈને આવી જાઉં છું એ ટુ ઝી ના હોય સમજો હું કહું છું મને એ નથી ભાઈ તો તું કર સ્લેજિંગ કર ડેફિનેટલી હું કરવા લાગીશ તને તમે કોઈ નાગાઈ કરે ને ઇટ હેઝ ટુ બી હેલ્ધી આખી ગેમમાં ના નાગાઈ કરે ને કોઈ નાગાઈ કરે તો આપણે કરવાની જ અમે ગમે તે તમે હાર જીત તો ઇઝ અ ડિફરન્ટ થિંગ વેલ પ્લેડ મેન આપણે રંગટેક પર રમતા નતા પહેલા એવું નતું કેમ ખબર છે કારણ કે તમે લોકો બધા બહુ એ ટીમમાં હતા ને યુએસ પ્રેક્ટિસ ઓરિયા એ યાદ આવ્યું મને કેન યુ ટેક માય ઓ ગુડ ગેમ